તો ગીર પૂર્વ અને પશ્ચિમમાં સિંહોના મોતનો આંકડો વધતા હવે એલર્ટ આપવામાં આવ્યું છે। વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ બન્યા છે વધારે સતર્ક। તો રાજુલા અને પીપાવાવમાં સિનિયર અધિકારીઓની તપાસ તેજ થઈ છે। સિંહના મોત બાદ પીસીસીએફ અધિકારી ઉતર્યા છે મેદાને। સિંહ બાળ ગ્રુપ સાથે સિંહનું પીસીસીએફે કર્યું જાત નિરીક્ષણ। જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે વન તારાની ટીમ પણ પહોંચી। તમામ રેન્જ ફોરેસ્ટ સ્ટાફ અને ટ્રેકર્સ હાઈ એલર્ટ પર છે। સિંહની તમામ પ્રકારની ગતિવિધિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે। સિંહોના મોતની ઘટના બાદ વનતારાની ડોક્ટરની ટીમ જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે પહોંચી ગઈ છે। જે રીતે સારવાર પણ શરૂ કરી દેવામાં આવી છે। ઉપરાંત જે રીતે ગાંધીનગરના પીસીસીએફ છે તેમની જે ટીમ છે તે ગીર પૂર્વથી લઈને પશ્ચિમ અને કોસ્ટલ દરિયાકાંઠા સુધી પહોંચી છે। વહેલી સવાર અને મોડી રાત સુધી તે જાતે નિરીક્ષણ કરી રહ્યા છે। સિંહબાળ છે, ખાસ કરી સૌથી વધારે સિંહબાળમાં અસર થઈ હતી તેવા સિંહબાળ છે તેમનું નિરીક્ષણ કરી રહ્યા છે। ખાસ કરી ગ્રુપ સાથે જે સિંહ હોય છે તેવા ખાંભા, રાજુલા, કોસ્ટલ વિસ્તાર છે કે જ્યાં તેમને જાતે નિરીક્ષણ કર્યું છે અને સિંહોમાં હવે કોઈ રોગચાળો નથી ને તેને લઈને તપાસ છે તે કરી રહ્યા છે। ઉપરાંત હવે આગામી દિવસોમાં શું પ્લાનિંગ કરી શકાય અને સિંહોને મોતથી કેવી રીતે અટકાવી શકાય તેને લઈને તપાસનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે અને પીસીસીએફ જાતે ફિલ્ડમાં જોવા મળી રહ્યા છે। જયદેવ કાઠી, TV9, અમરેલી।